વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. નમસ્કાર વિદ્યાર્થીઓ. હવે આપણે ચેપ્ટર નંબર 7 જેનું નામ છે ભાગીદારી પેઢીનું વિસર્જન. આ ચેપ્ટર કુલ 8 ગુણનું ચેપ્ટર છે, જેમાં 1+1 એક MCQ, એક શોર્ટ ક્વેશ્ચન, +3+3 એટલે તમે સમજી શકો કે વિભાગ Cની અંદર 3 ગુણના 2 દાખલા આ ચેપ્ટરમાંથી પૂછાય છે. એમ ગણીને કુલ 8 ગુણનું આ ચેપ્ટર છે. 3+3 એટલે કે ન્યાય એક થિયરી આવે છે અને એક આમનોંધનો દાખલો આવે છે. 1+1 એટલે કે બંને એક MCQ અને એક શોર્ટ ક્વેશ્ચન. આ ચેપ્ટર થિયરી બેઝ વધારે છે એટલે તમામ થિયરીમાં ધ્યાન આપવું. ભાગીદારી પેઢીનું વિસર્જન આપણે પેઢીનું વિસર્જન કરવાનું છે, એટલે કે પૂર્ણ થશે આપણી પેઢી. તો જોઈએ, ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ થતાં ભાગીદારીનો અંત આવે છે, છતાં ભાગીદારી પેઢીનું વિસર્જન થતું નથી. પરંતુ જ્યારે ચાલુ પેઢી અને તેનો ધંધો બંધ થાય, બધા ભાગીદાર છૂટા થાય, ત્યારે ભાગીદારી પેઢીનો અને ભાગીદારીનો આપોઆપ અંત આવે છે. એટલે શબ્દ એવા છે કે ભાગીદારની નિવૃત્તિ, કોઈ ભાગીદાર મૃત્યુ પામે તો ભાગીદારીનો અંત આવે. એટલે ધારો કે 3 પાર્ટનર છે, A, B અને C, એમાંથી B નામના વ્યક્તિનું મૃત્યુ થાય તો A અને Cનો ભાગીદારી તો છે જ, પણ B નામનો વ્યક્તિ જતો રહ્યો એટલે એની ભાગીદારી અહીં શું થઈ ગઈ? પૂર્ણ થઈ ગઈ. છતાં ભાગીદારી પેઢીનું વિસર્જન, એનો જે ધંધો છે એ ધંધો બંધ થતો નથી. એટલે પેઢીનું વિસર્જન થતું નથી, પણ કોનું વિસર્જન થાય? ભાગીદારીનું. એટલે કે જ્યારે તમામ ભાગીદારો છૂટા થાય, બધા જ ભાગીદારો બધા નક્કી કરે કે ધંધાને આપણે બંધ કરવો છે ને બધા ભાગીદારો છૂટા થઈ જાય, તો બધા ભાગીદારો છૂટા થાય તો ધંધો આપોઆપ શું થઈ જાય? બંધ થઈ જાય. તો ન્યા ધંધાનો બંધ આવે છે, વિસર્જન થાય છે. પહેલો અર્થ સમજીએ, વિસર્જનનો અર્થ. વિસર્જન એટલે શું? તો જે તે બાબતના અસ્તિત્વનો અંત. આ શબ્દ વિસર્જન શબ્દ આપણે સાંભળીએ છીએ જ્યારે આપણે ગણેશની સ્થાપના કરીએ છીએ. ત્યારે ગણેશની સ્થાપના થાય ત્યાર પછી 10 દિવસ પછી આપણે એને છેલ્લા દિવસે વિસર્જન, એટલે જે ગણપતિનો જે આખો ઉત્સવ છે જેનો આપણે અંત લાવીએ છીએ, એટલે અંત થયો એટલે એનું વિસર્જન થયું. એટલે જે તે બાબતના અસ્તિત્વનો અંત, એને આપણે કહેશું વિસર્જન. આગળ જોઈએ હવે પેઢીનું વિસર્જન. તો જોઈએ વિદ્યાર્થી, એમાં પહેલો મુદ્દો, ભાગીદારી પેઢીનું વિસર્જન ભારતીય ભાગીદારી ધારા કલમ 39 અનુસાર. યાદ રાખવું કે વિસર્જન છે એ કઈ કલમ મુજબ થાય? તો કલમ 39 અનુસાર આ ભાગીદારીનું વિસર્જન થાય. ત્યાર પછીનો બીજો મુદ્દો જોઈએ, પેઢીનું વિસર્જન કરી બધા ભાગીદારો છૂટા થાય ત્યારે તેમની વચ્ચે ભાગીદારીનો અંત આવે છે અને તેની પેઢીનું વિસર્જન થાય છે. જો એમાં પેઢીનું વિસર્જન કરી બધા ભાગીદારો શું થાય? છૂટા થાય. એટલે કે ધંધો છે એને બંધ કરવાનો છે અને બધા જે પાર્ટનરો હોય, 3 પાર્ટનર, 4 પાર્ટનર, 5 પાર્ટનર, બધા છૂટા થઈ જાય અને ભાગીદારીનો અંત આવી જાય અને ધંધોય બંધ થઈ જાય, તો આ એને કહેવાય પેઢીનું વિસર્જન. અથવા બીજા શબ્દમાં લખવું હોય તો લખી શકાય, જ્યારે ભાગીદારી પેઢી તેનું ધંધાકીય કામકાજ એટલે કે ધંધો કાયમ માટે શું કરે? બંધ કરે. જે વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કરે છે, ઉત્પાદન કરે છે, ખરીદ વેચાણ કરે છે, આ તમામ વસ્તુ જે તે વસ્તુ છે એને એ શું કરી દેશે? બંધ કરે. એટલે કે કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય. એટલે કે હવે એ ધંધાનું અસ્તિત્વ છે નહીં, હવે એ જે ધંધો કરતા હતા એ ચાલતો નથી, કાયદાની દ્રષ્ટિએ એનું કાયમ માટે બંધ કરી દીધો, અસ્તિત્વ એનું મટી ગયું. આને આપણે કહીશું ભાગીદારી પેઢીનું વિસર્જન. એક ગુણની અંદર તમને પૂછાય
કે પેઢીનું વિસર્જન અથવા ભાગીદારી પેઢીનું વિસર્જન લખો તો આ બેમાંથી કોઈ પણ વ્યાખ્યા તમે લખી શકો. ત્યાર પછી પૂછે કે કલમ કઈ, તો એ કલમ 39 અનુસાર આ ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે. આગળ જોઈએ ભાગીદારીનું વિસર્જન. જોઈએ એમાં મુદ્દો, જ્યારે કોઈ એક ભાગીદારી નિવૃત્ત એટલે કે ભાગીદાર નિવૃત્તિ અથવા મૃત્યુ, નાદારી કે અન્ય કારણોસર ધંધો બંધ ન કરવામાં આવે અને ભાગીદારો ધંધો ચાલુ રાખે ત્યારે જૂની ભાગીદારીનો વિસર્જન કહેવાય. ઉદાહરણ તરીકે સમજીએ. એ, બી અને સી 3 પાર્ટનર છે. એમાંથી આપણે જોયું હતું કે બી નામના વ્યક્તિનું મૃત્યુ થાય છે. હવે એક ધંધો કરે છે. બી નામના વ્યક્તિનું મૃત્યુ થાય તો એ અને સી એનો ધંધો ચાલુ રાખશે અને બી નામના વ્યક્તિનું મૃત્યુ થયું તેના વારસદારમાં કોઈ વ્યક્તિ ધંધામાં આવશે અથવા એ ન આવે તો પણ આ વ્યક્તિ ધંધો શરૂ રાખે છે. તો અહીંયા તમે જુઓ તો ધંધો બંધ થતો નથી. જો વાક્ય છે અન્ય કારણોસર ધંધો બંધ ન કરવામાં આવે, એટલે કે ધંધો બંધ થતો નથી, પણ 3 પાર્ટનરમાંથી 3 ભાગીદારમાંથી ભાગીદાર કેટલા થઈ ગયા? 2. એના કારણે એની ભાગીદારીનું વિસર્જન થયું. ધંધાનું વિસર્જન થતું નથી. શબ્દ અલગ અલગ છે, પરીક્ષામાં પૂછાય. ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું? તો ઉપરની વ્યાખ્યા આવશે, બેથવામાંથી કોઈ પણ લખી શકો. અને પૂછે ભાગીદારીનું વિસર્જન એટલે શું? તો ધંધો શરૂ રહે પરંતુ ભાગીદારો છૂટા થાય તો એને કહેવાય ભાગીદારીનું વિસર્જન, જેમાં ધંધાનું અસ્તિત્વ હોય છે. જ્યારે પેઢીનું વિસર્જન થાય ત્યારે ભાગીદારો છૂટા થઈ જાય છે અને ધંધોય બંધ થઈ જાય છે. એટલે આ બંને શબ્દમાં ખાસ તફાવત છે, એનું ધ્યાન રાખવું. ત્યાર પછી આગળ જોઈએ તફાવત ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન. હવે આ બંને વચ્ચેનો તફાવતની આપણે ચર્ચા કરીએ. તો પહેલો મુદ્દો છે અર્થ. ભાગીદારીનું પુનર્ગઠન એટલે જે આપણે ચેપ્ટર આપણે શીખી ગયા કે અન્ય કારણોસર પુનર્ગઠન થાય, એમાં ભાગીદારીમાં ફેરફાર થાય તો ભાગીદારીનું વિસર્જન થાય. ટૂંકી વ્યાખ્યા પણ તમે લખી શકો. તો બાજુમાં છે ભાગીદારી પેઢી કે જ્યાં ભાગીદારી પેઢીનો શું થઈ જાય? કાયમ માટે અંત થઈ જાય, પૂર્ણ થઈ જાય, તો એને કહેવાય ભાગીદારી પેઢીનું વિસર્જન. ત્યાર પછી બીજો મુદ્દો પેઢીનું અસ્તિત્વ. ભાગીદારીનું વિસર્જન થાય તો ધંધો ચાલુ રહે એવું આપણે સમજ્યા. તો એ લખેલું છે પેઢીનું અસ્તિત્વ ચાલુ રહે એટલે કે ધંધો ચાલે. પણ ભાગીદારી પેઢીનું વિસર્જન થાય તો પેઢીનો શું થઈ જાય? અંત આવે છે. ત્યાર પછીનો મુદ્દો છે હિસાબી ચોપડાઓ. હવે ભાગીદારીનું વિસર્જન થાય તો ધંધો તો ચાલુ રહેશે, અસ્તિત્વ તો રહેશે. તો અસ્તિત્વ રહે તો હિસાબી ચોપડા ચાલુ રહે, હિસાબો બંધ થતા નથી. એટલે જો હિસાબી ચોપડા ચાલુ રહે છે, જ્યારે બાજુમાં એમ કહે છે કે ધંધો જ બંધ થઈ જાય તો ધંધો બંધ થાય તો ચોપડા પણ બંધ કરવા પડે, કેમ કે હિસાબ જ બંધ કરે. હવે કે ધંધો કરવાનો નથી તો હવે કોઈ હિસાબ રાખવાના હોતા નથી, તો હિસાબી ચોપડાઓ બંધ કરવામાં આવે છે. ત્યાર પછી આગળ જોઈએ હિસાબોની પતાવટ. કે આ ધંધો હવે પૂર્ણ થાય, હિસાબો કઈ રીતે કરવા? તેમાં પહેલાંમાં એવું કહે છે કે હિસાબોની પતાવટ થતી નથી, કેમ કે ધંધો ચાલુ રહે એટલે પતાવટ થતી નથી. પરંતુ પુનઃમૂલ્યાંકન ખાતામાંથી ઉદ્ભવતો નફો કે નુકસાન અનુક્રમે ભાગીદારોના મૂડી ખાતે જમા કે ઉધાર કરવામાં આવે છે. જો નફો હોય તો જમા બાજુ જાય અને નુકસાન હોય તો ઉધાર બાજુ લઈ જવાય. સામાન્ય રીતે પેઢીમાંથી જતા ભાગીદારો હિસાબ કરવામાં આવે છે. એટલે કે જે ભાગીદાર ધંધામાંથી જાય, એટલે કે જે ભાગીદાર મૃત્યુ થયો હોય, નિવૃત્ત થયો હોય, એ ભાગીદાર ધંધામાંથી જાય છે તો બાકીના ભાગીદાર તો રહે છે. તો જે ભાગીદારનું મૃત્યુ થયું અથવા નિવૃત્ત થયો એને હિસાબ આપવામાં આવે, બાકીના ભાગીદારો એની હિસાબ શરૂ રાખશે. જ્યારે પેઢીનું વિસર્જન થાય ત્યારે બાજુમાં એવું કહે છે કે હિસાબોની પતાવટ થાય છે, માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવામાં આવે છે અને વધેલા રકમ ભાગીદારો વચ્ચે હિસાબ પતાવટ ચૂકવવામાં આવે છે. આ માલ મિલકત નિકાલ ખાતું એટલે આપણે આગળ થિયરીમાં ચર્ચા કરીશું. ત્યાર પછી આપણે આગળ જોઈએ અદાલતોનો હસ્તક્ષેપ. ભાગીદારીનું વિસર્જન સ્વૈચ્છિક હોવાથી અદાલત તેમાં જરૂરિયાત હોતી નથી, પરંતુ પેઢીનું જ્યારે વિસર્જન થાય
ત્યારે અદાલતનો હસ્તક્ષેપ થાય, કારણ કે તમે ભારતીય ભાગીદારી 1932ની કલમ 4 મુજબ જો ભાગીદારીનું કરારનામું તૈયાર કરેલું હોય તો ભાગીદારી પેઢીનું વિસર્જન પણ તમારે કાયદેસર અદાલતના હસ્તક્ષેપથી કરવું પડે. અદાલત દ્વારા એના યોગ્ય નિર્ણય દ્વારા એને રજૂઆત કરી તમારે તૈયાર કરવું પડે. અને છેલ્લે અસર, ભાગીદારીનું વિસર્જન થાય તો ભાગીદારી પેઢીનું વિસર્જન થતું નથી. આપણે આ વસ્તુ સમજ્યા કે ભાગીદારો છૂટા પડે તો ધંધો ચાલુ રહેશે, પણ જ્યારે પેઢી છૂટી પડી જાય તો ભાગીદારો છૂટા પડી જાય. કેમ કે ધંધો જ બંધ થઈ જાય તો ભાગીદારો આપોઆપ છૂટા પડી જવાના, તો ન્યાયનું અસ્તિત્વ રહેતું નથી. આ રીતે તફાવત પૂછાય. આઈએમપી તફાવત છે કે ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન 3 ગુણની અંદર પૂછાય તો તમારે 3 મુદ્દા લખવાના રહેશે. મુદ્દા આપણે બધા તૈયાર કરવા, કારણ કે શોર્ટ ક્વેશ્ચન અને એમસીક્યુ માટે ખૂબ જ મહત્ત્વના હોય છે, એટલે ખાસ ધ્યાન રાખવું. યાદ રાખવાનું કે ભાગીદારીનું વિસર્જન થાય તો ધંધો ચાલુ રહે છે, પણ પેઢીનું વિસર્જન થાય તો ધંધો બંધ થઈ જાય તો ભાગીદારી પણ આપોઆપ બંધ થઈ જાય છે. ત્યાર પછી આગળ જોઈએ. હવે આપણે જોઈએ આ ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે તો આ વિસર્જન કરવાની રીતો કેટલી. ભાગીદારી પેઢીનું વિસર્જનની રીત અથવા પદ્ધતિ કેટલી એમસીક્યુમાં પૂછાય તો 2. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કઈ કઈ, તો ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે એમસીક્યુ શોર્ટ ક્વેશ્ચન માટે પણ એમસીક્યુ માટે. કઈ કઈ, તેમાં પહેલું સામાન્ય વિસર્જન, જેનું બીજું નામ છે અદાલતના હસ્તક્ષેપ સિવાય, અદાલતના વહીવટમાં આવતી નથી, અને બીજું અદાલત દ્વારા વિસર્જન. એટલે કે પહેલું સામાન્ય વિસર્જન, બીજું અદાલત દ્વારા વિસર્જન. એમ પણ કહી શકાય અદાલતના હસ્તક્ષેપ સિવાયનું અને અદાલત દ્વારા વિસર્જન. આ 2 રીત છે. બંને રીત પૂછાય શોર્ટ ક્વેશ્ચનમાં કે ભાગીદારી પેઢીનું વિસર્જનની રીતો કેટલી અને કઈ કઈ. તો 2 રીત છે, સામાન્ય વિસર્જન અને બીજી છે અદાલત દ્વારા વિસર્જન. પૂછાય સામાન્ય વિસર્જનનું બીજું નામ શું, તો લખી શકાય અદાલતના હસ્તક્ષેપ સિવાયનું વિસર્જન. તો એમાં આપણે પહેલો નંબર જોઈએ. ટૂંકનોંધ સ્વરૂપે તમને 3 ગુણની અંદર, ટૂંકનોંધમાં 3 ગુણની અંદર પૂછાય કે સામાન્ય વિસર્જન સમજાવો, અથવા પૂછાય અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન સમજાવો. ત્યારે તમારે આ ટૂંકનોંધ સંપૂર્ણ સમજાવવાની રહેશે. 5 મુદ્દા આવે છે. એમાં પહેલો મુદ્દો સર્વસંમતિથી, ખાસ ધ્યાન રાખજો. એની અંદર જોઈએ જ્યારે બધા જ ભાગીદારો પેઢીનું વિસર્જન કરવા સંમત થાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન ગમે તે સમયે થઈ શકે છે, જેને મરજિયાત વિસર્જન કહે છે. 1 ગુણમાં પૂછાય છે મરજિયાત વિસર્જન એટલે શું, ત્યારે તમારે આ વ્યાખ્યા લખવાની રહેશે. મરજિયાત વિસર્જન એટલે, મરજિયાત એટલે કે કોઈ જાતનો નીતિ નિયમ હોય નહીં, ગમે તે સમયે જ્યારે ઈચ્છા થાય ત્યારે, એટલે કે ભાગીદારો પોતાની ઈચ્છા મુજબ ગમે તે સમયે ભાગીદારીનું વિસર્જન કરે તો તેને મરજિયાત કહે છે. એમાં ક્યાંય અદાલત આવતી નથી. પોતાની ઈચ્છા પડે કે ભાઈ આપણે ધંધો નથી કરવાનો, આપણે બધા ધંધાને બંધ કરી દઈએ ઈચ્છા મુજબ, તો આ ઈચ્છા મુજબ ધંધાને બંધ કરી દે ગમે તે સમયે, તો એને મરજિયાત વિસર્જન કહેવાય, જ્યાં કોઈ નિયમ લાગુ પડતો નથી. એમાં સર્વસંમતિ એટલે બધાની સંમતિ હોય છે. બીજો મુદ્દો આવ્યો કરાર દ્વારા. ભાગીદારો વચ્ચે અગાઉથી થયેલ કરારની શરતોને આધીન ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ શકે છે. એટલે કે જ્યારે એણે ભાગીદારી શરૂ કરી હોય, જે ભાગીદારી શરૂ થઈ હોય ત્યારે કોઈ કરાર કરેલો હોય અને કરાર હવે એનો પૂર્ણ થતો હોય, એણે નક્કી કરેલું હોય કે આપણે આટલા સમય માટે ભાગીદારી ભેગી રાખશું, કે 5 વર્ષ માટે આપણે ભાગીદારી ભેગી રાખશું, અથવા આપણો ધંધો આટલો જ્યારે વિકસિત પામે ત્યાં સુધી આપણી ભાગીદારી રહેશે. આવા અમુક કોઈ નિયમો એણે લખેલા હોય કરારની અંદર, અને કરારના આધારે એ નિયમો પૂર્ણ થતા હોય અથવા એનો કોઈ ઉલ્લંઘન થતું હોય ત્યારે ભાગીદારો પોતાની પેઢીનું વિસર્જન કરે છે, એટલે કહેવાય કરાર દ્વારા વિસર્જન. ત્યાર પછી આગળ નંબર 3 કાયદા દ્વારા વિસર્જન. તેમાં જોઈએ
નીચેના સંજોગોમાં પેઢીનું કાયદા દ્વારા અંડરલાઇનિંગ કરજો અહીં ખાસ ફરજિયાત વિસર્જન થાય છે. તેમાં નંબર 1, પેઢીના બધા ભાગીદારો અથવા એક સિવાયના. પેઢીના બધા ભાગીદારો અથવા એક સિવાયના બધા ભાગીદારો નાદાર જાહેર થાય. નાદાર એટલે કે એની પર મિલકત કરતાં દેવાનું પ્રમાણ વધી જાય, એને આપણે શું કહીએ છીએ? નાદાર. અને બીજો મુદ્દો, પેઢીનો ધંધો ચલાવવો ગેરકાયદેસર બને ત્યારે પેઢીનું વિસર્જન થાય છે. ટૂંક નોંધમાં આખો પ્રશ્ન તો છે જ, પણ આ મુદ્દો એક ગુણમાં પૂછાય છે, જેનો પ્રશ્ન એવો હોય છે: ફરજિયાત વિસર્જન એટલે શું? અથવા ફરજિયાત વિસર્જન થવાના કારણ જણાવો. તો આ બે કારણ લખવાના થાય. મરજિયાતમાં આપણે વ્યાખ્યા હમણાં જોઈ હતી, પોતાની ઈચ્છા પ્રમાણે જ્યારે સમય ગમે ત્યારે સમયે વિસર્જન થાય તો એ મરજિયાત. તો એવું ફરજિયાત વિસર્જન કહ્યું કે તમારે ધંધો બંધ કરવો જ પડે, એમાં પછી તમારી પાસે કોઈ વિકલ્પ રહેતો નથી. તો 3 પાર્ટનર હોય તો ત્રણેય પાર્ટનર એટલે કે બધા પાર્ટનર, તો પહેલો મુદ્દો છે પેઢીના બધા ભાગીદારો એટલે કે 3 ભાગીદારો અથવા એક સિવાયના. ધારો કે એકને છોડી દેવાનો અને બાકીના 2 ભાગીદારો નાદાર થાય, એટલે કે તમામ ભાગીદારો પાસે દેવું વધી જાય અથવા એક સિવાયના બાકીના તમામ પાસે દેવું વધી જાય, તો દરેક ભાગીદાર એમ જ કહેવાનો છે કે આપણે ધંધાને શું કરી દઈએ? બંધ કરી દઈએ. ત્યારે ઓટોમેટિક ધંધાનો ફરજિયાત તમારે શું કરવો પડે? બંધ કરવો પડે. એટલે એ બની ગયું. અને બીજો, જ્યારે તમે ધંધો ચલાવો છે એ કોઈ કારણોસર ગેરકાયદેસર બની જાય. ઉદાહરણ તરીકે પ્લાસ્ટિકની થેલી બનાવતી કંપની હોય તો ગવર્મેન્ટ હવે એમ કહે કે પ્લાસ્ટિક ઉપર બેન્ડ છે, હવે તમે પ્લાસ્ટિકની થેલી બનાવી શકશો નહીં. તો જે કંપની, જે ભાગીદારી પેઢી પ્લાસ્ટિકની થેલી બનાવવાનું ઉત્પાદન કરે છે, પ્રક્રિયા કરે છે, મેન્યુફેક્ચરિંગ કરે છે, એની માટે હવે જો આ પ્લાસ્ટિક બનાવવું ગેરકાયદેસર બની જાય તો એના કારણે એને ધંધાને શું કરવો પડે? એને બંધ કરવો પડે. કારણ કે ગવર્મેન્ટે ઉપરથી ના પાડી દીધી, તો હવે જો એ મેન્યુફેક્ચરિંગ કરશે તો એની માટે ગેરકાયદેસર બની જશે. એટલે કે અમુક સમયે એવા કોઈ કારણ આવે કે જેના કારણે તમારો ધંધો ચાલે છે, એ ચાલતો ધંધો કોઈ કારણોસર ગેરકાયદેસર બની જાય તો એના કારણે તમારે પેઢીનું શું કરવું પડે? વિસર્જન. અને બીજો મુદ્દો આપણે ઉપર સમજાઈએ, બધા ભાગીદારો અથવા એક સિવાયના બધા ભાગીદારો નાદાર થાય ત્યારે પણ તમારે ફરજિયાત વિસર્જન કરવું પડે. ફરી વખત કહું છું, 1 ગુણની અંદર પ્રશ્ન પૂછાય છે ફરજિયાત વિસર્જનના કારણો, તો આ 2 કારણો લખવાના. અથવા પૂછાય ફરજિયાત વિસર્જન એટલે શું? કે ભાગીદારી પેઢીના કાયદા અનુસાર જ્યારે આપણે વિસર્જન કરવું ફરજિયાત બને તો એને કહેવાય ફરજિયાત વિસર્જન. એની અંદર આ 2 કારણો તમારે લખવાના રહેશે. ત્યાર પછી આગળ જોઈએ મુદ્દા નંબર 4, ચોક્કસ ઘટનાના કારણે. તો જોઈએ એમાં પહેલું, જો ભાગીદારી પેઢી અમુક ચોક્કસ મુદ્દત માટેની હોય તો તે મુદ્દત પૂરી થતાં વિસર્જન થાય છે. બીજો મુદ્દો, કોઈ ચોક્કસ હેતુ માટે સ્થપાયેલી હોય અને તે હેતુ પૂર્ણ થતાં પેઢીનું આપોઆપ વિસર્જન થાય. ચોક્કસ ઘટનામાં પહેલો મુદ્દો આવ્યો, એમાં મહત્ત્વનો આપણો શબ્દ મુદ્દત માટેની હોય. મુદ્દત એટલે કે સમય. જ્યારે તમે પેઢી શરૂ કરી ત્યારે નક્કી કરેલું હોય કે આપણે 10 વર્ષ પછી આપણે આ પેઢીનું વિસર્જન કરશું અને આપણે છૂટા પડીશું. તો 10 વર્ષનો સમયગાળો પૂર્ણ થાય એટલે એ પેઢીનું ફરજિયાત તમારે ચોક્કસ ઘટના આવી ગઈ એના કારણે વિસર્જન તમારે કરવું પડે. અમુક ચોક્કસ મુદ્દત એટલે કે આ સમય તમે નક્કી કરેલો હોય તે. અને બીજામાં છે કે ચોક્કસ હેતુ માટે સ્થપાયું અને હેતુ પૂર્ણ થઈ જાય. ધારો કે 2 બાંધકામ કરતી પાર્ટનર, 2 વ્યક્તિ બાંધકામ કરે છે, એ બંને વ્યક્તિ પાર્ટનરમાં જોડાય છે અને કોઈ ગવર્મેન્ટના કોન્ટ્રાક્ટ મુજબ એક પુલ બનાવવાનું કાર્ય રાખે છે. હવે બંને કોન્ટ્રાક્ટર, બાંધકામવાળા વ્યક્તિ પાર્ટનરમાં જોડાણા, તો શેના માટે જોડાણા? ગવર્મેન્ટના કોન્ટ્રાક્ટમાં એક પુલ બનાવવાનો છે એના માટે. લી બેનને નક્કી કરે કે આપણે આ પુલ બને ત્યાં સુધી બંને ભાગીદારીમાં આ પુલને આપણે બનાવીએ. એ બંને એ પુલને ભાગીદારીમાં બનાવશે. પુલનું કાર્ય અમુક સમય બાદ પૂર્ણ થશે. કાર્ય પૂર્ણ થાય એટલે એ બંને પોતપોતાનો હિસાબ પૂર્ણ કરશે અને હવે એ બંને પાર્ટનરશિપ જુદી કરશે.
અને એ પાર્ટનરશિપ જુદી થાય અને એની ભાગીદારી પેઢી પણ પૂર્ણ થાય. કારણ કે એનો ચોક્કસ હેતુ શું હતો? પુલ બનાવવા માટે ભેગા થવું. આ જ રીતે ઘણા બિલ્ડરો હોય છે, પોતપોતાની સાઈડ હોય એ સાઈડમાં ભાગીદારીમાં જોડાય, સાઈડ પૂર્ણ થાય એટલે ભાગીદારીમાંથી છૂટા થાય છે. અમુક વ્યક્તિ હોય, કોઈ પ્રસંગ હોય કે જેમાં રસોઈયો હોય, તો જ્યારે મોટો પ્રસંગ હોય ત્યારે 2 રસોઈયા ભેગા થાય, પાર્ટનરશિપ કરે, એ પ્રસંગ પૂર્ણ થાય એટલે એની ભાગીદારી પૂર્ણ થાય. એટલે ચોક્કસ હેતુ માટે જોડાય અને હેતુ પૂર્ણ થાય એટલે આપોઆપ એનું શું થઈ જાય? વિસર્જન. આ 2 મુદ્દા હતા. એમાં પહેલો મુદ્દામાં યાદ રાખવાનું, મુદ્દત માટે હોય અને બીજું ચોક્કસ હેતુ માટે હોય, ત્યાં તમારે ચોક્કસ આ ઘટના થઈ. ત્યાર પછીનો મુદ્દા નંબર 5, નોટિસ દ્વારા. સ્વૈચ્છિક ભાગીદારીના સંજોગોમાં કોઈ પણ ભાગીદાર પેઢીનું વિસર્જન કરવાનો પોતાનો ઈરાદો જણાવી લેખિત નોટિસ અન્ય ભાગીદારોને આપે છે. આ નોટિસમાં જણાવેલ તારીખથી અથવા નોટિસ મળે ત્યારની તેમની વચ્ચેની ભાગીદારીનો અંત આવે છે અને આ રીતે પેઢીનું વિસર્જન થાય છે. એટલે કે કોઈ એક ભાગીદાર હોય એમ કે ભાઈ મારે વિસર્જન કરવું છે, છૂટું થવું છે, તો એ અન્ય ભાગીદારોને લખશે, કરાર, ચિઠ્ઠી લખશે અને એનો ઈરાદો કે આ ભાગીદારી પૂર્ણ કરવી છે. તો બીજા ભાગીદારો એ પણ નક્કી કરશે કે આપણે પણ આ ભાગીદારી પૂર્ણ કરીએ. એવી રીતના એકબીજાને નોટિસ આપી, લેખિતમાં નોટિસ આપી અને નક્કી કરે તો પણ ભાગીદારી પેઢીનું વિસર્જન થાય. આ 5 કારણ હતા. આ તમામ કારણમાં ભાગીદારીના વિસર્જનમાં કોઈ પણ જગ્યાએ અદાલત આવતી નથી. પહેલો મુદ્દો આપણો હતો સર્વસંમતિથી, બીજો આપણો કાયદા દ્વારા, કરાર દ્વારા, ત્રીજો કાયદા દ્વારા, ચોથો ચોક્કસ ઘટનાને કારણે અને 5મો નોટિસ દ્વારા. તો આમાં કોઈ પણ જગ્યાએ અદાલત પાસે તમારે જવું પડતું નથી. તમે પોતાના નિર્ણય મુજબ ભાગીદારી પેઢીનું વિસર્જન કરી શકો છો. જ્યારે 3 ગુણમાં ટૂંક નોંધ પૂછાય તો 5 મુદ્દા લખી દેવાના અને 5 મુદ્દાની અંદર ખાસ મહત્ત્વના જે મુદ્દા હતા એ મુદ્દા નંબર 3 અને મુદ્દા નંબર 4. 3માં હતું ફરજિયાત, 4માં ચોક્કસ ઘટના અને 1માં પણ હતો કે મરજિયાત વિસર્જન એટલે શું, એ પણ 1 ગુણની અંદર પૂછાય. પણ આ ફરજિયાત વિસર્જનવાળું વધારે પૂછાય કે ફરજિયાત વિસર્જન થવાના કારણો, ત્યારે બધા ભાગીદારો અથવા એક સિવાયના ભાગીદારોનો આધાર થાય અને તમારો ધંધો ગેરકાયદેસર બને ત્યારે. અને ચોક્કસ ઘટનાનું પૂછાય તો મુદત પૂર્ણ થાય ત્યારે અને ચોક્કસ હેતુ માટે સ્થપાઈ હોય ત્યારે. આ રીતે આપણે પહેલી ટૂંક નોંધ પૂર્ણ કરીએ છીએ. સામાન્ય વિસર્જન અથવા અદાલતના હસ્તક્ષેપ સિવાયનું વિસર્જન. હવે આગળ જોઈએ ટૂંક નોંધ નંબર 2, જે આપણી બીજી પદ્ધતિ છે એના આગળ જોઈએ. હવે નંબર 2, અદાલતના હુકમથી વિસર્જન. એટલે એનું બીજું નામ આપણે અદાલતના હસ્તક્ષેપ સાથે, અદાલત દ્વારા, અદાલતના હસ્તક્ષેપ સાથે વિસર્જન, અદાલત દ્વારા વિસર્જન, અદાલતના હુકમથી વિસર્જન. આમાં એવા સંજોગો હોય કે જેમાં અદાલત તમને કહી દે કે હવે તમારે તમારી પેઢી બંધ કરવાની છે, એવા હુકમ તમને આપે છે. તેમાં પહેલું, કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય, એટલે કે ગાંડો થાય ત્યારે તમે પેઢીનું વિસર્જન કરવાનું નક્કી કરવામાં આવે છે. કે એ વ્યક્તિ પોતાના મગજથી કાર્ય કરી શકે તેમ ન હોય તો નિર્ણયો ખોટા આવે, એના કારણે અદાલત તમને કહેશે. બીજું, કોઈ ભાગીદાર પેઢીમાં પોતાની ફરજો બજાવવા માટે, બજાવવા લખવું તમારે, બજાવવા માટે અશક્તિમાન બને. એટલે કે એને જે ફરજ આપવામાં આવે છે એ વ્યક્તિ, એ ભાગીદાર હવે તે ફરજ પૂર્ણ કરી શકતો નથી. કારણ કે એની અંદર જે શક્તિ ન રહેલી હોય, ઉંમર એની પૂર્ણ થઈ જવાથી એ હવે જે પહેલાં કાર્ય કરતો હોય એટલું કાર્ય ન કરી શકતો હોય, અથવા કોઈ બીમારીના કારણે કાર્ય ન કરી શકતો હોય, અશક્તિમાન હોય, તો એના કારણે અદાલત તમને હુકમ કરી શકે છે. ત્રીજું, કોઈ ભાગીદાર પેઢી કે પેઢીના ધંધાના હિતની વિરુદ્ધ વર્તન કરતો હોય, એટલે કે તમે જે નિયમો કરેલા છે એ નિયમોનું પાલન ન કરતો હોય, તમારા ધંધાનું હિત ન વિચારતો હોય, તમારા ધંધાને અહિત કરતો હોય, તમારા ધંધાની વિરુદ્ધમાં કોઈ કાર્ય કરતો હોય, તમારું જે વસ્તુ છે એ બીજાને અન્ય રીતે વહેંચી દેતો હોય, તો આવા કાર્યમાં અદાલત તમને હસ્તક્ષેપ કરશે. નંબર 4, કોઈ ભાગીદાર ધંધાની શરતોનો ઈરાદાપૂર્વક વારંવાર ભંગ કરતો હોય. તમારી જે શરત હોય, ટાઈમે આવવું પડતું હોય તો એ ન આવતો હોય,
ઉપાડની તમે નક્કી કરેલી રકમ હોય, મૂડી પર વ્યાજ આપવાનું હોય, આવા ઘણા નિયમો હોય. ત્યાર પછી કામ કેટલી કલાક કરવું, આવા નિયમો હોય, એ શરતો હોય, એ શરતોનો વારંવાર ભંગ કરતો હોય ત્યારે. ત્યાર પછીનો નંબર 5, કોઈ ભાગીદાર પેઢીમાંનો પોતાનો સંપૂર્ણ હિસ્સો અન્ય ભાગીદારોની સંમતિ વગર ત્રાહિત પક્ષને વહેંચી દે છે. ધારો કે એ, બી અને સી નામના વ્યક્તિ છે. સી નામના વ્યક્તિને પોતાનું દેવું થઈ ગયું છે. તો સી નામનો વ્યક્તિ પોતાનું દેવું થઈ જવાથી એ અને બીને જાણ કર્યા વગર સી નામનો વ્યક્તિ પોતાના ભાગનો ધંધો, જે ધંધામાં ભાગ છે એ ભાગ એ ડી નામના વ્યક્તિને વહેંચી દે છે. એ અને બીને ખબર પડતી નથી. તો આવું કાર્ય કરશે તો પણ વિસર્જન થાય, કારણ કે પોતાનો ભાગ અન્ય ભાગીદારોની સંમતિ વગર, પરમિશન વગર, જાણ કર્યા વગર તમે અન્યને વહેંચી શકતા નથી. ત્યાર પછી નંબર 6, પેઢી સતત ખોટ કરતી હોય અને ફક્ત ખોટ સિવાય પેઢીનો ધંધો ચાલે તેમ ન હોય. એટલે કે તમે હંમેશા ધંધો, કોઈ પણ વ્યક્તિ ધંધો કરશે તો એ નફો કમાવાના ઉદ્દેશથી કરતો હોય છે. પણ હવે પેઢી નફો જ ન કરતી હોય, સતત ખોટ કરતી હોય અને ખ્યાલ પણ છે કે ખોટ જ થવાની છે, નફાનું પરિણામ આપને દેખાતું નથી, તો એ સંજોગોમાં પેઢીને બંધ કરવી જ યોગ્ય હિતાવહ રહે. ત્યારે અદાલત તમને કહેશે. અને છેલ્લો મુદ્દો, અદાલત વ્યાજબી લાગે તેવા અન્ય કોઈ પણ સંજોગોમાં પેઢીનું વિસર્જન કરવાનો હુકમ કરે. અદાલતને ક્યારેક એવું લાગે કે આ પેઢી અહિત કરી રહી છે, ખોટું કાર્ય કરી રહી છે, તો એ તમામ સંજોગોની અંદર અદાલત તમને હુકમ કરી શકે છે. આ 7 મુદ્દા છે. એક ગુણમાં પૂછાય છે કે અદાલતના હુકમથી વિસર્જનના કોઈ પણ 2 કારણો જણાવો, તો આ 7માંથી કોઈ પણ 2 કારણ લખી શકો છો. ટૂંક નોંધની અંદર પૂછાય છે અદાલતના હુકમથી વિસર્જન સમજાવો, ત્યારે તમારે સાથે સાથ સમજાવવાના રહેશે. તો એમાં જોઈએ ફરી વખત કયા કારણો છે. તેમાં પહેલું, ભાગીદાર અસ્થિર મગજનો થાય. બીજું, પેઢીની ફરજો બજાવવા અશક્તિમાન હોય. ત્રીજું, જે ધંધાનો હિત છે એનું વિરુદ્ધનું વર્તન કરતો હોય છે. ચોથું, જે ધંધાની શરતો છે એનો વારંવાર ભંગ કરતો હોય. પાંચમું, પોતાનો ભાગ અન્ય ભાગીદારને વહેંચી દે ત્યારે કોઈની પરમિશન લીધા વગર. છઠ્ઠું, સતત જ્યારે ખોટ થતી હોય ત્યારે. અને સાતમું, એવું કોઈ પણ કારણ આવે ત્યારે અદાલત તમને હુકમ કરી શકે છે અને તમારું વિસર્જન કરી શકે છે. આ મુજબ ભાગીદારી પેઢીનું વિસર્જન 2 રીતે થાય. બંને રીતે આપણે સમજ્યા. પહેલી રીતે તે આપણી સામાન્ય વિસર્જન, જેને આપણે અદાલતના હસ્તક્ષેપ સિવાયનું વિસર્જન કહીએ છીએ. અદાલતના હુકમથી, અદાલત દ્વારા વિસર્જન. તો આજના પીરિયડમાં આપણે ટોટલ જે ટૉપિક સમજાય એનું રિવિઝન કરીએ. પહેલું હતું આપણું વિસર્જન એટલે શું. બીજું, પેઢીનું વિસર્જન એટલે શું. ત્રીજું, ભાગીદારીનું વિસર્જન એટલે શું. ત્યાર પછી બંનેનો તફાવત સમજ્યા આપણે. ત્યાર પછી આ ભાગીદારી પેઢીનું વિસર્જન થાય તો આ વિસર્જન થવાની રીતો કેટલી. તો એ રીતો હતી આપણી કેટલી? 2. જેમાં રીત નંબર 1 હતી સામાન્ય વિસર્જન, અને જેનું બીજું નામ છે અદાલતના હસ્તક્ષેપ સિવાયનું, અને બીજી પદ્ધતિ અદાલત દ્વારા વિસર્જન, જેને આપણે અદાલતના હુકમથી વિસર્જન એવું પણ કહી શકીએ. ત્યાર પછી આપણે આગલા પીરિયડની અંદર વધારાની થિયરીની ચર્ચા કરીશું.